ચાલો હવે આપણે છે ને એકાઉન્ટની વાતો કરીએ. એકાઉન્ટની એક્ઝામને હવે 39 દિવસ એટલે બોર્ડની એક્ઝામ માટે હવે 39 દિવસ બાકી છે. હવે 39 દિવસમાં એકાઉન્ટનો શું પ્લાન હોય કે જેથી કરીને તમારા માર્ક્સ ઇન્ક્રીઝ થાય? હવે આવતીકાલે દ્વિતીય પરીક્ષા છે એકાઉન્ટની. મારી પાસે 2024નું બોર્ડનું પેપર છે અને 2025નું દ્વિતીય પરીક્ષાનું પેપર છે. એમાં તમને લોકોને બ્લુપ્રિન્ટ ખબર પડે કે જેથી કરીને તમે કયા દાખલાઓને ચોઈસ કરો કે જેથી તમારા માર્ક્સ ઇન્ક્રીઝ થઈ શકે. ને 39 દિવસ તમારી પાસે કયું પ્લાન હોય કે કયા દાખલાને તમે રિપીટ કરો કે જેથી તમારા માર્ક્સ ઇન્ક્રીઝ થાય. એના માટે હવે હું તમને લોકોને બતાવું કે 2024માં મારી પાસે બોર્ડનું પેપર છે. તમે કયા દાખલાઓને ચોઈસ કરો કે જેથી તમારા માર્ક્સ ઇન્ક્રીઝ થાય ને કયા દાખલા આઈએમપી છે. જો હવે એમ તો મારી પાસે 2024નું એક પેપર છે, 2025નું પણ પેપર છે. દ્વિતીય પરીક્ષાનું 2024નું પેપર છે, પછી દ્વિતીય પરીક્ષાનું 2023નું પણ પેપર છે. આ બધા પેપરો મેં ઓલરેડી મારા વિડીયોમાં મૂકેલા છે. તમે લોકો એ વિડીયોને જોઈ શકો છો અને પીડીએફ લઈ શકો છો. પછી 2023નું બોર્ડનું પેપર છે, 2022નું પેપર છે, 2020નું પેપર છે. એમ જોવા જશો તો મારી પાસે 2018 સુધી બધા બોર્ડના પેપર અને દ્વિતીય પરીક્ષાના પેપરો છે. તો આમાંથી મેં આઈએમપી પણ કર્યું છે. તો તેના માટે પણ એક વિડીયો મૂક્યો છે આગળ. તમે એ વિડીયોને પણ જોઈ શકો છો. તો હવે હું તમને બ્લુપ્રિન્ટ સમજાવું કે કયા દાખલાઓને તમે ચોઈસ કરો કે જેથી તમારા માર્ક્સને ઇન્ક્રીઝ થઈ શકે. અને આ વર્ષે પણ 2024નું જે પેપર પેટર્ન છે તે પ્રમાણે જ દાખલાઓ પૂછાવાના છે. તો આપણે 2024નું પેપર પેટર્ન તમને હું બતાવું. જો કે વિભાગ એફથી સ્ટાર્ટ કરીએ તો વિભાગ એફની અંદર જે 47મો પ્રશ્ન પૂછાય છે ને એ ભાગ 1 પ્રકરણ નંબર 2 વાર્ષિક હિસાબ. વાર્ષિક હિસાબની અંદર છે ને મારું એવું માનવું છે કે વાર્ષિક હિસાબની અંદર તમે લોકો દાખલાઓ ગણવા કરતાં જે હવાલાઓ રિપીટ થાય છે ને એને વારંવાર જુઓ કે જેથી એ હવાલાની તમે એન્ટ્રી મારી શકશો. વધારે ઉડાણો કરશો એની કરતાં હવાલાને રિપીટ કરો ને એક એન્ટ્રીઓ રિપીટ કરો કે જેથી તમારા માર્ક્સ ઇન્ક્રીઝ થઈ શકે. એના માટે પણ કયા 10 હવાલા છે જે કેટલા સમયથી જેમ કે 2018થી લઈને 2025 સુધી રિપીટ થયા કર્યા છે એ હવાલાના પણ હું એક વિડીયો બનાવીશ. તમે આગળ જતાં જોઈ શકો છો. પછી આ છે 48મો નંબર. 48મો નંબર ભાગ નંબર 2 પ્રકરણ નંબર 3 એમાં ઉદાહરણ નંબર 14 સ્વાધ્યાયનું 9મું અને 10મું આ 3 દાખલા દર વર્ષે રિપીટ થાય છે. તો આ ટોટલ 22 માર્કનો ભાગ છે. તો 22 માર્કથી તમે આરામથી આની અંદર જો તમે મિનિમમ હાર્ડવર્ક કરો તો 7 કે 8 માર્ક લાવી શકો એમ. આની પછીનું જે સેક્શન છે એ સેક્શન છે વિભાગ એફ. વિભાગ એફની અંદર તમે જોશો તો કેટલા દાખલાઓ ગણવાના છે? 3 એટલે કે આવેલા હોય છે 5 ને તેમાંથી તમારે કરવાના હોય છે 3. તો કયા 3 કરી શકો એ તમારા પર ડિપેન્ડ કરે છે કે તમે કયા ચોઈસ કરો છો. જેમ કે 42મો પ્રશ્ન છે એ તમને લોકોને પ્રવેશમાંથી પૂછાય છે. 43મો પ્રશ્ન પણ તમને પ્રવેશમાંથી પૂછાય છે. 44મો પ્રશ્ન જે છે તે તમને લોકોને નિવૃત્તિમાંથી પૂછાય છે. અને 45 અને 46મો જે પ્રશ્ન છે એ તમને લોકોને બીજો ભાગ પ્રકરણ નંબર 1 શેર મૂડીમાંથી પૂછાય છે. એમાં પણ વધારે પડતા ઉદાહરણ નંબર 9, 10 અને 12 વારંવાર રિપીટ થાય છે. એટલે માટે હું એ લખ્યા છે. તમે એ કરી શકો એમ છો. ચાલો હવે આપણે સેક્શન ડી જોઈએ. સેક્શન ડીમાં 37થી લઈને 41 સુધી પ્રશ્ન પૂછાતા હોય છે. એની અંદર 37 ને 38 એ ભાગ 1નું પ્રકરણ નંબર 3 જ પૂછાતો હોય છે. એટલે પ્રકરણ નંબર 3 કરવું બહુ જરૂરી છે કારણ કે એની અંદરથી 2 પ્રશ્ન પૂછાતા હોય છે 37 ને 38. એમાં પણ કોઈ પણ 3 કરવાના હોય એટલે તમારી પાસે ચોઈસ આમાં પણ ચોઈસ ખૂબ જરૂરી છે. જો તમે કયા દાખલાઓને ચોઈસ કરો તેના પર તમારા માર્ક્સ ઇન્ક્રીઝ થશે. 39મો છે એ ભાગ 2 પ્રકરણ નંબર 4માંથી પૂછાય છે. 40મો છે એ ભાગ 2 પ્રકરણ નંબર 5માંથી પૂછાય છે. ને 41મો છે એ ભાગ 2 પ્રકરણ નંબર 6માંથી પૂછાય છે. હવે આમાંથી તમે જો આ 2 દાખલાઓ કરી નાખો 37 ને 38 તો હવે તમારે આ 3માંથી કોઈ એક દાખલો કરવાનો રહેતો હોય છે. એટલે 2 ચેપ્ટરને તમે સ્કીપ કરી શકો છો. કયો દાખલો તમારે ચોઈસ કરવો એ તમારી મહેનત પર આધાર રાખે છે. ચાલો હવે આપણે સેક્શન સીની વાત કરીએ. સેક્શન સી એ 31થી લઈને 36 સુધી પૂછાતું હોય છે. આમાં પણ તમારે કોઈ પણ 4 કરવાના હોય છે. 31થી 36 એટલે ટોટલ કેટલા પ્રશ્ન? 6 પ્રશ્ન. 6માંથી તમારે 4 કરવાના હોય છે. તમે પહેલો ભાગ પણ કરો ને તો પણ તમે આમાં પાસ થઈ શકો એમ છે. જો 31મો પ્રશ્ન છે એ ભાગ 1 પ્રકરણ નંબર 1માંથી પૂછે.
32માં છે એ ભાગ 1 પ્રકરણ નંબર 4માંથી પૂછે. પછી જે 33 ને 34 છે એ ભાગ 1 પ્રકરણ નંબર 7માંથી પૂછે છે. તો પ્રકરણ નંબર 7માં શું પૂછાય? એક તો આમનોન પૂછાય, થિયરી પૂછાય, અથવા ખાતાની બાકી કેવી રીતના તે પૂછાય, ખરા ખોટા પૂછાય. તો આની તૈયારી કરો તો તમે આરામથી આ 4 પ્રશ્ન કરી શકો છો. 35મો પ્રશ્ન છે એ ભાગ 2 અને પ્રકરણ નંબર 2માંથી પૂછાય, ડિબેન્ચરમાંથી. અને 36મો પ્રશ્ન છે એ ભાગ 2 પ્રકરણ નંબર 2 એક થિયરી આવતી છે, ડિબેન્ચર અને શેરનો તફાવત, વારંવાર રિપીટ થતો તફાવત છે. તો તમે આને પણ કરી શકો એમ છો અને તમારા માર્ક્સને ઇન્ક્રીઝ કરી શકો એમ છો. તો હવે ફરીથી પાછું એ જ કહેવું કે તમે કયા દાખલાને ચોઈસ કરો હર વિભાગની અંદર કે જેથી તમારા માર્ક્સ વધી શકે. હર વાર એકને એક જ વાર રિપીટ એટલા માટે કરું છું કે જેથી તમે લોકો એક દાખલાને વારંવાર રિપીટ કરી શકો. હવે આપણે જો સેક્શન એ અને બી માટે મેં હર બાળકોને એક જ વાત કહું છું કે તમે ચોપડીની પછાત જે વિકલ્પ અને ટૂંકા આપ્યા છે એને કરો કે જેથી એની અંદરથી તમને 30માંથી 25થી 20 માર્કનું પૂછાતું હોય છે હર વર્ષે. તો એને જ રિપીટ કરો કે જેથી તમારા માર્ક્સ વધી શકે. અને ખૂબ મહેનત કરો. હવે 39 દિવસ બાકી છે કે જેથી કરીને તમે તમારા સપનાઓને અને તમે જે પસંદ તમે જે ટકા ધાર્યા છે તે તમારા આવી